ગાંધીનગરની મધ્યસ્થ લાઇબ્રેરીમાં વાંચન કરતા ભાવિ કલેક્ટર, મામલતદાર, પીઆઈ, પીએસઆઈને ખોટા આંટાફેરા નહીં કરવા પોલીસની માર્મિક ટકોર. રાજ્યના પાટનગરમાં વાઇબ્રન્ટ સમિટને લઈ દેશ વિદેશના વીવીઆઈપી મહાનુભાવોની ગાંધીનગર પધરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ પાસેથી મધ્યસ્થ લાઇબ્રેરીમાં વાંચન કરતા ભાવિ કલેક્ટર, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ સહિતના પરીક્ષાર્થીઓને ખોટા આંટાફેરા નહીં કરી પોલીસ રસ્તો બતાવે તે રીતે આવન જાવન કરવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા માર્મિક ટકોર કરીને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટના કારણે રાજ્ય સરકાર દ્વારા 10મી જાન્યુઆરીની સરકારી કચેરીઓનો સમય 10:30ની જગ્યાએ 12 વાગે શરૂ કરવાનો સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવાયો છે. વાઇબ્રન્ટમાં વીઆઈપી ડેલિગેટ્સ, હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્મેન્ટ, રોકાણકારો તથા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર તેમજ સેક્ટર 17 એક્ઝિબિશન હોલ ખાતે વીવીઆઈપીની અવરજવર વધુ પ્રમાણમાં રહેશે. તેમ હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે. આમ વીવીઆઈપી મૂવમેન્ટમાં અસર ન થાય અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગાંધીનગરની તમામ સરકારી કચેરી 12 વાગે શરૂ કરાશે. બીજી તરફ જાહેરનામાના જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9 થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. J0 થી J5 રોડનો ટ્રાફિક ઝોન પણ જાહેર કરાયો છે. G, G, Ch, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડનો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ જાહેરનામા મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રોડ પણ આ જનતા માટે પ્રતિબંધ કરાયો છે. તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએઈના રાષ્ટ્રપતિનો આજે ઢળથી સાંજે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો પણ યોજાશે. આ રોડ શોને અન્વયે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પણ વીઆઈપી મહાનુભાવોની અવરજવરને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ત્યારે હેલીપેડ ગ્રાઉન્ડ પાસે આવેલ મધ્યસ્થ લાઇબ્રેરીમાં વાંચન અર્થે આવતા ભાવિ કલેક્ટર, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ સહિતના પરીક્ષાર્થીઓને ગાંધીનગર પોલીસ દ્વારા માર્મિક ટકોર કરી દેવાઈ છે. પોલીસે લાઇબ્રેરીમાં વાંચન માટે આવતા પરીક્ષાર્થીઓને વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન ખોટા આંટાફેરા નહીં કરવાની તાકીદ કરી દેવાઈ છે. વીવીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખી લાઇબ્રેરીના કોઈપણ વિદ્યાર્થી આંટાફેરા નહીં કરી પોલીસ બતાવે એ રસ્તે જીભાજોડી કર્યા વિના સૂચનાઓનું અક્ષરશઃ અચૂકથી પાલન કરવું પડશે. જેનું ઉલ્લંઘન કરનારની પૂછતાછ ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે. જેથી ઉજળા ભવિષ્યને ધ્યાનમાં રાખી લાઇબ્રેરીમાં વાંચન અર્થે આવતા ભાવિ કલેક્ટર, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ સહિતનાઓએ પોલીસની સૂચનાઓનું પાલન કરી પૂરતો સાથ સહકાર આપવાનો રહેશે. આજે સરકારી લાઇબ્રેરીની અંદર અભ્યાસ અર્થે જે તમામ આવેલા છે જે યુવા વિદ્યાર્થીઓ એને ગાંધીનગર પોલીસ તરફથી સૂચના વિનંતી છે કે તમારા અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તેની અમે કાળજી રાખીશું. પણ બિનજરૂરી કોઈ પણ જે અહીં યુવા વિદ્યાર્થીએ બહાર આંટાફેરા ન કરવા અને ઊભા ન રહેવું. કેમ કે વીવીઆઈપી મોસ્ટ વીવીઆઈપી મુવમેન્ટ છે એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ, હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારે અક્ષરશપણે પાલન કરવાનું. એ સૂચના આપે કે જાઓ તો જતા રહેવાનું, વળવાનું કે તો વળી જવાનું. કોઈ પણ ખોટા જીભાજોડી કે તલપીતક નહીં કરવાની. કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો અહીં આપણા મહાનુભાવો આવવાના છે એટલે આપણે એમના વ્યવસ્થામાં સુરક્ષા સલામતીના કારણોસર સૂચના આપવામાં આવે છે. જે લોકો હાજર નથી એ લોકોને અન્ય લોકો સૂચના કરી દેશે. પછી પાછળથી કોઈ પૂછપરછ થાય, ઇન્ક્વાયરી થાય ને તમારો સમય બગડે, ડિસ્ટર્બ થાવ, ટેન્શનમાં આવું. એના કરતાં ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારે અહીં સીધા શાંતિથી અહીં આવી જવાનું, વાંચી કરે પરત થઈ જવાનું રહેશે. જે લોકો અહીં હાજર નથી એ લોકોને તમે તમારા વતી સૂચના આપી દેજો, જે ભાઈબંધો હોય એમને. બરાબર? તમામ ભાવિ કલેક્ટર, મામલતદાર, પીએસઆઈ, પીઆઈ ને તમામનો શુભેચ્છાઓ અમારા તરફથી. બરાબર?